ભરતી પર ચૂંટણી આચારસંહિતાનું લાગ્યું છે ગ્રહણ, જ્યાં શિક્ષણ વિભાગે આચાર્ય ભરતી પ્રક્રિયા પર રોક લગાવી છે। આચારસંહિતાનું કારણ આગળ ધરી 1000 આચાર્યની ભરતી અટકાવી દેવાય। શાળા સંચાલક મંડળે ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા માટે માંગ કરી છે। આચાર્યની ભરતી અને ચૂંટણીને કોઈ લેવા દેવા ન હોવાનું શાળા સંચાલક મંડળે જણાવ્યું છે। 60થી વધુ અધિકારીઓની બદલી થઈ શકે તો આચાર્યની ભરતી કેમ નહીં તે સવાલ તેમણે ઉઠાવ્યો। બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પૂર્વે ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય આપો તેવી માંગ ઉઠી છે। જો રાજ્યમાં એકી સાથે 64 થી 68 આઈએએસ અધિકારીઓની બદલી થઈ શકતી હોય તો પછી આ તો શાળાઓના આચાર્યોની બાબત છે। આ એકાએક બંધ કરીને કેન્દ્રીય ભરતી સમિતિએ એક મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે, કારણ કે આમાં અમે એવું માનીએ છીએ કે એક વખત શરૂ થયેલી જે પ્રક્રિયા છે, નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે કે એકવાર કોઈ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય તો એને રોકી શકાય નહીં। અત્રે ઉલ્લેખનીય છે કે 1000 ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતીની પ્રક્રિયા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી જ શરૂ થઈ ગઈ હતી। પ્રક્રિયા ચાલુ હોય તેને અટકાવવાનું કોઈ કારણ ન હોવાનું શાળા સંચાલક મંડળનું માનવું છે। ઉપરથી આ ભરતીમાં ચાલુ નોકરીએ રહેલા શિક્ષકો જ આચાર્ય બનાવવાના છે, જે ભરતીનો એક ભાગ છે। ત્યારે જરૂર પડે તો ચૂંટણી પંચની મંજૂરી લઈને પણ આચાર્ય ભરતી ચાલુ રાખવા માંગ કરાઈ રહી છે।